વચન સાંભળવાના માટે, સમજવાના માટે, મનન કરવા માટે સર્વ અહીંયા એકઠા મળ્યા છે. ત્યારે પરમેશ્વર પિતા જે શાસ્ત્ર વાંચન વાંચવામાં તેના આધારે તમારું વચન અમને શું કહેવા જઈ રહ્યું છે, તમારું વચન અમને કઈ રીતે તમારા માર્ગમાં ચાલવા માટે શીખવાડી રહ્યું છે, એનો ખુલાસો, એનો મર્મ પ્રભુ તમે અમને સમજાવો. પ્રભુ હું બોલું એવું નહીં, પણ પ્રભુ તમે એ વચન મને જણાવો, જેથી કરીને પ્રભુ એ વચનનો ખુલાસો તમારા લોકોની આગળ કરે છે. ત્યારે પ્રાર્થના કરું છું, અહીં બેઠેલી એક વ્યક્તિના હૃદયને તમે ખોલજો. અહીં બેઠેલી એક વ્યક્તિને તમારા પવિત્ર આત્માથી ભરી દેજો. એ ઘરની ચિંતાઓ, પ્રશ્નો અને જગતની ચિંતાઓ, માનવીના પ્રશ્નો લઈને પ્રભુની આવેલી એક વ્યક્તિને તમારું વચન જણાવજો પ્રભુ, જેથી કરીને એ વચન પ્રમાણે તમારા માર્ગમાં જે પણ વચન તમે આપ્યું છે એ વચન સમજાવવા માટે તમારી સહાયની કૃપા પ્રાર્થના પવિત્ર શાસ્ત્રમાંથી આપણે જે વચન વાંચ્યું છે લુકની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને 38મા વચનથી 42મા વચનમાં આપણે જે ઈશ્વરનું પવિત્ર વચન વાંચ્યું એમાં 38મા વચનમાં કહે છે કે તેઓ માર્ગે ચાલતા હતા તે દરમિયાન એક ગામમાં બેઠો અને માર્થા નામે એક સ્ત્રીએ પોતાને ઘેર તેને પરણો રાખ્યો. પ્રભુ જ્યારે એના સેવાના કામમાં જઈ રહ્યા હતા અને રસ્તામાં માર્થા અને મરિયમ, બાઇબલમાં લખવામાં આવ્યું છે કે એ કુટુંબ પર ઈશ્વર પ્રેમ કરતા હતા, ઈસુ એ કુટુંબ પર પ્રેમ કરતા હતા અને લાજરસ એ ઈસુનો મિત્ર એ કુટુંબની મુલાકાત પ્રભુ લે છે. અને જ્યારે માર્થા અને મરિયમના ઘરે ઈસુ જાય છે ત્યારે તેની જે વાત લખવામાં આવી છે કે માર્થા નામે એક સ્ત્રીએ પોતાને ઘેર તેને પરણો રાખ્યો. પ્રભુને પરણો રાખવું એટલે આપણે આપણા હૃદય ઘરની અંદર ઈશ્વરને આવકાર આપીએ છીએ, આપણા હૃદયની અંદર ઈશ્વરને આવકાર આપીને તેને જગ્યા આપીએ છીએ કે નહીં, એ બાબત એ માર્થા જણાવે. એના ઘરમાં એને જે સ્થાન આપ્યું છે એ સ્થાન શું આપણે ઈશ્વરને આપણા હૃદયમાં આપીએ છીએ? આપણે વર્ષોથી એ પવિત્ર વચનો વાંચીએ છીએ, સાંભળીએ છીએ, ઘણા બધા સંદેશાઓ સાંભળીએ છીએ કે ઈશ્વરનું વચન આપણને એના માર્ગમાં લઈ જવા માંગે છે. એ પવિત્ર માર્ગ આપણને બતાવે છે કે એ પવિત્ર માર્ગમાં ચાલવા માટે આપણે શું શું કરવાનું છે. એ બાઇબલની અંદર કેટલી બધી આજ્ઞાઓ આપવામાં આવે, એ પવિત્ર વચન પ્રમાણે જીવન જીવવા માટે આપણને ઈશ્વર દોરવણી આપે. તો આપણે એ આ માર્ગના એ નમ્ર હૃદયના આધારે એણે એના ઘરે ઈસુને પરણો રાખ્યો. તો આપણે એ ઈસુને આપણા હૃદયમાં સ્થાન આપીએ. આગળ લખવામાં આવે છે કે મરિયમ નામે તેની એક નાની બહેન હતી, તે ઈસુના ચરણ આગળ બેસીને તેની વાત સાંભળતી હતી. પણ માર્થા કામ ઘણું હોવાથી ગભરાઈ ગઈ. તેથી તેણે તેની પાસે આવીને કહ્યું કે પ્રભુ, મારી બહેને મને કામ કરવાને એકલી મૂકી છે, તેની શું તને ચિંતા નથી? એ ઈશ્વર જે દેવનો દીકરો હતો, એ ઈસુ જે દેવનો દીકરો હતો, એ પોતાના ઘરે આવે છે અને જાતે જ ઈશ્વરને પોતાના ઘરે આવકાર આપે છે. અને પછી એ ભૂલી જાય છે કે એ જ ઈસુએ 5000 લોકોને જમાડ્યા હતા. એ જ ઈસુ હતા જે લોકોને 5 રોટલી અને 2 માછલી પર આશીર્વાદ માંગીને એ 5000 લોકોને જમાડ્યા હતા. જે જગ્યા પર કોઈ ખાવા મળે નહીં એવા લોકોને ઈસુએ જમાડ્યા. એ ઈશ્વરને ભૂલી ગઈ, ઈશ્વરના આશીર્વાદને ભૂલી ગઈ કે એ જ ઈસુએ જે 4000 વ્યક્તિઓને જમાડ્યા. અને એ જમાડ્યા પછી એ ખોરાક પણ કેટલો બધો વધ્યો હતો. એ માર્થા એ વાત ભૂલી ગઈ. એ માર્થા એ જગતની ચિંતામાં ગરકાવ થઈ ગઈ કે મારા ઘરે ઈસુ આવે છે કે એના માટે હું શું કરું, મારા ઘરે ઈસુ આવે છે તેની આકર્ષ વાકર કઈ રીતે કરું,
અને આમ તેમ દોડવા લાગે છે. બાઇબલમાં જણાવે છે કે એ ગભરાઈ ગઈ અને તરત ઈસુની પાસે ગઈ. હે ઈસુ, તને ખબર નથી કે હું મારી બહેને મને કામ કરવા માટે એકલી મૂકી દીધી. ઘણી વખત આપણે પ્રભુ મંદિરની અંદર આવીએ છીએ, ઘણા બધા લોકો સેવકો સ્વૈચ્છિક રીતે સેવા આપે છે, અલગ અલગ પ્રકારની સેવાઓ આપે છે. બાકડા સાફ કરવાની વાત હોય, ચર્ચ ખોલવાની વાત હોય, ઘંટ વગાડવાની વાત હોય, એ ચર્ચની સાફ સફાઈ કરવાની વાત હોય, કોઈ મોટી મીટિંગનું આયોજન કરેલું હોય કે એની જે સેવકો આવ્યા હોય એની દેખભાળ રાખવાની વાત હોય, જમવા બનાવવાની, જમવા વેચવાની વાત હોય, ત્યારે આપણે એ સ્વયંસેવક તરીકે ઘણા બધા લોકો એ જગતની બાબતોની અંદર ચિંતામાં મૂકી અને જે હેતુ માટે જે પ્રાર્થના સભા રાખવામાં આવે, જે મીટિંગનું આયોજન કરવામાં આવે, એ ઈશ્વરના સેવક એ વચન, એ પવિત્ર ઈશ્વરનું વચન આપણને જણાવવાના છે. એ વચન સાંભળવાનું પડતું મૂકીને આપણે જગતની ચિંતા તરફ જતા રહીએ કે હું ઈશ્વર માટે મારી રીતે કઈ રીતે આગળ આવું, એ મારી રીતે ઈશ્વરને કઈ રીતે ખુશ રાખવું, એ જગતની બાબતોને લીધે તરફ આપણે દોરાઈને આપણે ઈશ્વરને ખુશ કરવાનો પ્રયત્ન કરીએ. અને એ જ બાબતને લઈને માર્થા ઈસુ પાસે આવે છે, કહે છે કે પ્રભુ, મારી બહેને મને કામ કરવા એકલી મૂકી દીધી છે, તેની શું તને ચિંતા નથી? પોતે તો ચિંતા કરે છે ઈશ્વરના આવકાર માટે, એ રસોડાના કામ માટે જ્યારે એકલી પડી જાય છે કે હું શું બનાવું, ઈશ્વરને કઈ રીતે તેને માન આપવું, પાણી આપવાની વાત હશે, ત્યાં ચા આપવાની વાત હશે, ઈશ્વરને એના માટે કંઈ ખાવાનું બનાવવાની વાત હશે, પણ એ ઘરના કામની ચિંતાને લઈને એ એટલી બધી બોજમાં દબાઈ જાય છે કે ઈસુ નહીં કહે છે કે તને ચિંતા નહીં મારી. એ ઈશ્વર જે આખી સૃષ્ટિનું સર્જન કરનાર હતા, જેણે 5000 લોકોને જમાડ્યા હતા, એ ઈશ્વરને કહે છે કે તને મારી ચિંતા નથી. અને આગળ લખ્યું છે કે તું એને કહે કે તે મને સહાય કર. પણ પ્રભુએ તેને ઉત્તર આપ્યો કે માર્થા, માર્થા, તું ઘણી વાતો વિશે ચિંતા કરે અને ગભરાય છે. ઘણી બધી વખત આપણા જીવનની અંદર પ્રશ્નો, મુશ્કેલી, માંદગી, દુનિયાની એટલી બધી પરીક્ષણો આપણા જીવનમાં આવે છે કે આપણે ઈશ્વરનો માર્ગ ભૂલી જઈએ. રોજિંદા કામની અંદર આપણે ઈશ્વરને ભૂલી જઈએ. ઈશ્વરના ચરણોમાં બેસવાની વાત છે. પ્રભુ કહે છે કે નિત્ય પ્રાર્થના કરો, દિવસ ને રાત તમે એના વચનોનું મનન કરો, જેથી કરીને શૈતાન તમારા જીવનને નુકસાન ના પહોંચે. જેમ પવિત્ર આત્મા દ્વારા, એની દોરવણી દ્વારા આપણને દૈવી સાજાપણું મળે છે, દૈવી કૃપા મળે છે, સહાય મળે છે, એ જ રીતે આપણી આજુબાજુ એટલી બધી અદ્રશ્ય શક્તિઓ છે જે શૈતાનના દૂતો છે, જે આવી બધી બાબતોને લઈને આપણને ચિંતામાં નાખી દે છે. આપણે આ માર્થાની જેમ ચિંતામાં જતા રહીએ કે હું હવે શું કરીશ, હું હવે આગળ કઈ રીતે વધીશ. એ નોકરીનો પ્રશ્ન હોય આપણા જીવનની અંદર, બાળકોના ઘડતરનો પ્રશ્ન હોય,